દોડા દોડા ભાગ ભાગ સા, દોડા દોડા ભાગ ભાગ સા. रुको जरा सबर करो। હેલો ગાઈઝ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. અને તમને એમ થતું સવાર સવારમાં શું કરે છે, પણ સવારનું કામકાજ મારે આ રીતે જ હોય છે. અને આજે આપણે કરવાનું છે કબાટની સાફ સફાઈ. જે મસાલાના ડબ્બા હોય ને બધા ડબ્બા કાઢીને ધોવાના છે. તો આવી જાઓ બધા, હાલો મારી સાથે ધોવા માટે. તમે તો શું યાર આવતા હતા, તો હું એકલા જ બધા જો એકલી સાફ કરી નાખું છું. એના દવા સાફ કરું ત્યાં સુધીમાં તમે મારા કમેન્ટ બોક્સમાં જઈને મસ્ત મજાની કમેન્ટ કરી દો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, અને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરી દો, તમારા મિત્રોને શેર કરી દો, એટલે મને પણ મજા આવે વિડીયો બનાવવાની. ત્યાર પછી જો આપણે ડબલા ધોઈ નાખ્યા અને ખાનાને ઘસીને સાફ કરી નાખ્યું કે આ છે ને ગમે એટલું સાફ રાખવું ને તો તે આપણે હાથ હટતા હોય કે ને એટલે ચીકણું થઈ જાય. એટલે જોઈને હાબુ બ્રશથી ઘસી નાખ્યું, પાણીથી ધોઈ નાખ્યું, લૂછી કાઢીને પાછા બધા ડબ્બા જો આપણે ગોઠવી દે. કેવા મસ્ત મજાના 5-15 દી હારા રહે, પાછા હતા નહોતા થઈ જાય. અને ત્યાં થઈ ગયો બપોરનો ટાઈમ. બપોરના જમવામાં બનાવી નાખ્યું આપણે દાળ ભાત, દૂધીનું શાક. તો આવી જાવ બધા બનાવવા, જમવાની વાર છે. બધા આવી જાવ જમવા. પણ જો હું ને મારા પતિદેવ બે જમવા બેસી ગયા. તમારે કોઈને જમવું હોય તો આવી જાવ ગાઈઝ. અને જો અમે બે વાતો કરતા કેવી હુવાણ કરતા જમી છે. એન્ડ આ અમદાવાદમાં યાર એટલો જબરો તડકો પડે છે ને, 44-45 ડિગ્રી તાપમાન હોય છે ને. મને એમ થાય હું બહાર નીકળીશ ને તો ગુજરી જાય, એટલે આપણે બહાર નીકળતા જ નથી. જો આપણા પતિદેવ માટે આપણે જો લીંબુ સોડા બનાવી સેવી, અને જો આખો દિવસ છે ને આપણે લીંબુ સોડા અને શરબતનું પીધા કરવું, એટલે તડકો ઓછો લાગે ને, લૂ ઓછી લાગે. જો આપણે પતિદેવને આપી દીધી છે લીંબુ સોડા, તો તમે પણ પીધા કરજો. તમે પીવો છો કે નહીં કમેન્ટમાં કહેજો પાછા. અને ત્યાં થઈ ગયો મહેંદીના ક્લાસનો ટાઈમ. અને તમને બધાને કાંઈ વિચાર આવતો છે ને કે આ શું કરતી છે, શું શીખવતી છે, તો તમારે બધું જાણવું હોય તો તમારે મારા ક્લાસમાં જોઈન થવું પડે. તો જેને પણ મારા ક્લાસમાં જોઈનિંગ થવું હોય તો મને DM કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં, અને યુટ્યુબમાં કમેન્ટ કરી દેજો મારા વિડીયોમાં, એટલે હું તમને જવાબ આપી દઈશ. આપણે રાતે જમવામાં બનાવી નાખ્યું છે ગુવાર બટાટાનું શાક, અને રોટલી બનાવું છું. તો આવી જાઓ બધા રોટલી બનાવવાને. મારા વિડીયો ગમતા હોય ને જોવા તો મારા વિડીયોને લાઈક કરી દેજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી હર હર મહાદેવ.